થઈ અયોધ્યામાં જે બાળ રામ, ઘણા એમ કહે છે મૂર્તિ ત્યાં નાની એક જ મૂકી છે અને બીજી મૂર્તિ, એટલે પણ આ રઘુપતિ રાઘવ રાજા રામની પ્રતિષ્ઠા નથી, આ છે ને કૌશલ્યા પુત્ર બાળરામની પ્રતિષ્ઠા છે. અયોધ્યામાં બિરાજા છે, હજી બાળરામ છે, યુવાન તો થવા ગયો, હજી હું થાય જોજો. અને બાપુ મોદી સાહેબ અયોધ્યાથી બોલ્યા છે 3 વાર, અબ કાળ ચક્ર બદલ રહા હૈ. હવે હું બદલે નક્કી નહીં, ઈ તો ઈ જ જાણે. અદ્ભુત છે માણસ. કાળ ચક્ર બદલ રહા. વાત કરું છું બે કે ભગવાન બે મૂર્તિ ફોટા મૂક્યા છે, તો બાપુ ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? આપણે યુવાન મિત્રો ખાસ સાંભળજો આ વાત. એને ભગવાન શું કામ કહે? કંસને માર્યો એટલે ના. કંસને ભગવાન રામે રાવણને માર્યો છે, કૃષ્ણે કંસને માર્યો છે. અને બાપુ આ એક જ કૃષ્ણ અવતાર પાછો એવો છે કે ફિલ્મના સ્ટાર્ટમાં જ વિલનનું મૃત્યુ, પછી આખી ફિલ્મ ચાલે. એનો પ્રથમ પ્રવાસ ગોકુળમાલી બહાર નીકળે 11 વર્ષની ઉંમરે, પ્રથમ પ્રવાસમાં ભગવાન કૃષ્ણ એવું કહેવા માંગે છે, આ દુહો તો પછી લખાણો, હરિ અને ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે, પછી વયની વાતું ન હોય, ઓલા કેહર બચાને કાગડા. એ કૃષ્ણએ તેથી સાબિત કરી નાખ્યો. 11 વર્ષની ઉંમરે ગોબો ઉપાડી લીધો કંસનો. તો કંસને માર્યા એટલે નહીં, ભગવાન રામ રાવણને મારે એટલે ભગવાન નહીં. સર્વસ્વ તાકાત હોય, બધું કરી છૂટવાની તાકાત હોય, અને છતાં અતિશય જેને અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય, એ ઈશ્વર સુધી પહોંચી શકે છે. જે કંસને મારી શકે 11 વર્ષની ઉંમરે, અને જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ બની શકે. 2 કોથળી પીધી નથી, રોડે નીકળ્યા નથી, વૈયા આવી જાઓ, જોટવામાં વૈયા જાઓ ના. જેનો ક્ષમા હોય, અતિશય જેને અપરાધ કર્યો હોય એને પણ ક્ષમા દેવાની તાકાત રામ બની શકે. માં જાનકીનું અપહરણ થાય, કલ્પના તો કરો, અને છતાં રાવણને ક્ષમા દેવાની તાકાત. કે હજી અંગદને મોકલ્યા, હનુમાનને મોકલ્યા, કે હજી જો રાવણ માની જાય તારા રામનું બાણ શું કરી શકે, એ તાકાત. પરિવાર ઘોડે બેઠા છો બાપુ, એક પ્રસંગ મને બહુ ગમે છે અને દરેકને કહું. શિવ પુરાણ, રામ કથા, ભાગવત કથા, એમાંનું પરિવાર માટે મારે કેવું હોય તો ભલામણ એટલી કરું કે યુવાન મિત્રો, મારા ભાઈઓ છો, હું તમારો ભાઈ કયો, તમારો દીકરો કયો, જે ગણો તે, કરબદ્ધ પ્રાર્થના કરીને કહો કે પરિવાર એકલો બેઠો હોય ક્યારેક, આખો પરિવાર ભેગો થઈને 1.5 કલાકનો એકવાર સમય કાઢજો, અને આપણા ભણેલા દીકરાને કહેજો કે લે રામાયણ ઘડીક હાથમાં, અને કેવલ ભરત મિલાપ તો પરિવાર ભેગો થઈને એકવાર વાંચી લેજો. 1.5 કલાક થશે બાપુ. મિત્રો તમને પગે લાગીને કહો, આ યુગ હાલ્યો આવે છે ને, એ અતિશય કસોટીનો યુગ આવે છે. જેની પાસે ધર્મ હશે એ જ જીવવાનો અધિકારી રહેશે. તમારે લખવું હોય ત્યાં લખી લેજો. જેને ગીતાનો શ્લોક આવડતો હશે, જેને કપૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી, જેને શિવ સ્તોત્ર આવડતા હશે એની પાસે તાકાત જુદી આવશે. અને હું વિશ્વાસથી કહું, પરિવાર ભેગો બેઠો હોય અને એકવાર તમે કેવલ ભરત મિલાપનો પ્રસંગ કુટુંબ બેસીને સાંભળી લ્યો, તો તમે વ્યવસ્થાના ભાગમાં અલગ અલગ રહી શકો, પણ દિલથી કોઈ દી પરિવાર અલગ ન રહી શકે. અને પરિવાર સિવાયની વ્યક્તિ તમને મલમપટ્ટી કરવા આવે એનું કોઈ દી માનવું નહીં. બેનો, એ આપણું શરૂ કેવું થાય ખબર?
એટલા બધા આપણને મલમ પટ્યું લાગે. બેન તું તો બહુ કામ કરી, એટલું બધું કામ કરી, પણ તારી દેરાણી જેઠાણીને તારી કઈ વેલ્યુ નહીં. એ મંથરા આવી તારી ડોહિયા. એમ નો માનતા કે મંથરા મરી ગઈ. મંથરા સ્ત્રી નથી, પુરુષ પણ હોઈ શકે. પરિવારમાં કોઈને, પરિવાર વગરની વ્યક્તિ તમને જ્યારે હારું લગાડે અને કુટુંબનાની કોઈની ખોદણી કરે તેથી માની લેજો, એને કહેજો કે તું અમારા ઘરના પગથિયા ચડતો નહીં કોઈ દી. આ શાસ્ત્રોને જે સેવ છે, જેના ઘરમાં રામચરિત્ર માનસ પડ્યું હશે, જેના ઘરમાં ભાગવત પડ્યું હશે, જેના ઘરની અંદર પોતાના મંદિરિયામાં ભગવત ગીતા હશે, આવા પુરાણો હશે, શિવ પુરાણ, આપણા 18 પુરાણો છે, એમાંનું કોઈ પણ પુરાણ પડ્યું હોય તો સાતી ઠોકીને કહું સાહેબ કે અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં મચ્છર ન આવે, પણ આવા ગ્રંથો જેના ઘરમાં પડ્યા હોય ને એના પરિવારમાં કોઈ કળિયુગ પ્રવેશ ન કરે. જ્યાં લખો અહીંયા લખી લેજો સાહેબ. એટલે કવિ લખે કે આજ અમે અસરજ દીઠા. એ રૂપથી ગુણ વાળા. બીજી વાત, રૂપ તો વેચાતું મળી શકે, રૂપની જરૂરી છે ભાઈ. એ પાછું કહું, હા અત્યારે ભગવાનની દયાથી હારા હાબુ આવ્યા છે. હા, માવું ને પૂછો, ખારામાં લુગડા ગહી ગહીને તૂટી ગયા ડોહા. અને અત્યારે એ તમને કોલા એમાં કપડા ધોવા વોશિંગ મશીન. હવે તો એવા મશીન આવવાના, આપણે જ ગળી જવાના. એ મશીનમાં આપણે ગળી જાવ એટલે નવાઈ જાય, બ્રશ થઈ જાય, કપડા ધોવાઈ જાય, હમણાં મિસ્ત્રી થઈ જાય, કડક મટાને પટક પટક, જેમ ફ્રીજમાં સફરજન નીકળે એવા કરીને મોકલી દે. કેવા મશીનો આવ્યા છે. વર્ષો પહેલા હું એમ કહેતો કે એવી ગાડીઓ આવશે, કેળા દેખાડશે. આપણે ખબર નહોતી. હું બહુ ગજાની છું, પણ મારું હાલે નહીં. અને બાપુ હકીકત, આ તમે જોજો 20 વર્ષ પછી એવા મશીન આવવાના. અમેરિકા જવું છે તો પ્લેનમાં નહીં બેવું પડે. અહીંયા નાખ્યો નથી ને અમેરિકા નીકળ્યો નથી. જેમ ફેક્સ નીકળે ને માણસ નીકળી જવાનું ડપ દિન. આ 35 વર્ષ પહેલા અમને મોબાઈલ ની જ ખબર નહોતી, ટેલિફોન નહોતા ને ઘીરે, અને એમાં હામાં દેખા હોય તો ખબર જ નહોતી. આ તો હામાં બેઠા કેમ છો, મજા છે. તમારા ફોન આવ્યો ને અમને પૂછો કોણ બોલે. હવે અત્યારે તમારે ફોન આવ્યો, કેટલા બીજી છે, તાળીઓથી વધાવો સાહેબ. અરે બાપા ખરેખર ફોને તો હેરાન, એટલે હેરાન નથી કર્યા, સારું કર્યું છે. મોબાઈલના બટકા જે આવ્યા, અમુકના તો બટકા કાઢ નાખ્યા હોય ને, કુટુંબના બટકા કાઢ નાખ્યા, વહેમે ઉભા એટલા કર્યા. કોને યારે વાત કરતા હતા, આ કોણ હતું ઈ કેસેટ વાગતી થી ડોઈ.